કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વર્લ્ડ હાર્ટ ડ્રાઈવ ડે નિમિત્તે ગુલિસ્તા માધ્યમિક શાળામાં 300 વિદ્યાર્થીઓની CPR તાલીમ અપાઈ। કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દેલવાડા દ્વારા અને હોકાટ હોસ્પિટલ રાજકોટના સહયોગથી શિક્ષક વિદ્યાર્થીઓ CPR તાલીમ મેળવી। આકસ્મિક સમયે હૃદય બંધ પડી જવાના કિસ્સામાં આ પદ્ધતિ દ્વારા માનવીનો જીવ બચાવી શકાય છે। કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દેલવાડા અને રાજકોટ મલ્ટી સ્પેશિયાલિટી વોકાર્ડ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે ઉના ગુલિસ્તાન માધ્યમિક શાળા ખાતે નિષ્ણાત તબીબની ઉપસ્થિતિમાં CPRની તાલીમ ધોરણ 8 થી 12 સુધીના 300 વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી। આકસ્મિક સમયે હૃદય બંધ પડી જવાથી કિસ્સામાં આ પદ્ધતિ દ્વારા CPR તાલીમ કાર્યક્રમ હેઠળ પ્રોજેક્ટના માધ્યમથી સૌપ્રથમ સમજણ આપી ત્યારબાદ પ્રેક્ટિકલ તાલીમ આપી હતી। આ તાલીમ આપતા હોકાર્ડ હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો વર્ષે સાથી દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને CPRની જરૂરિયાત કેવી રીતે નક્કી કરવી, કેટલા સમય સુધી આપવું તે અંગે વિસ્તૃતપણે સમજ આપવામાં આવી હતી। ત્યારબાદ માનવ શરીરના મોડેલ દ્વારા ડેમોન્સ્ટ્રેશન તેમજ પ્રયોગાત્મક રીતે તાલીમ આપવામાં આવી હતી, જેમાં 300 છાત્રો અને શાળાના શિક્ષકોએ જાતે પ્રાયોગિક રીતે તાલીમ મેળવી હતી। આકસ્મિક સમયે હૃદય બંધ પડી જવાના કિસ્સામાં આ પદ્ધતિ દ્વારા હૃદયને પુનઃ કાર્યાન્વિત કરવું અને માનવીની મહામૂલી જિંદગી બચાવી શકાય છે। નામાંકિત કાર્ડિયોલોજી ડોક્ટર વસી સાથી, કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ હરકિશનભાઈ કુબાવત, ગુલિસ્તાન માધ્યમિક શાળાના પ્રિન્સિપાલ હબીબભાઈ ઉનડજામ, સ્વામિનારાયણ ગુરુકુળ BEd કોલેજના પ્રોફેસર નરેન્દ્રભાઈ ગોસ્વામી, પ્રોફેસર દિનેશભાઈ વાજા, જાણીતા સાહિત્યકાર વાચક ઓકાભાઈ અંબાડા, ગુલિસ્તા પ્રાથમિક શાળાના સંચાલક ફારૂકભાઈ કાઝી અને કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટના યુવાનો ઉપસ્થિત રહી તાલીમ લેનાર યુવક યુવતીઓને માર્ગદર્શન આપ્યું હતું। કાર્યક્રમને સફળ બનાવવા માટે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ હરકિશનભાઈ કુબાવત અને ગુલિસ્તા માધ્યમિક શાળાના શિક્ષકો દ્વારા જહેમત ઉઠાવી હતી। રાજકોટ શહેર મલ્ટી સ્પેશિયાલિટી વોકાર્ડ હોસ્પિટલના સહયોગ બેઝિક લાઈફ સ્પોર્ટ ટ્રેનિંગ પ્રોજેક્ટ દ્વારા વિગતવાર સમજાવ્યા બાદ પ્રેક્ટિકલ્સ કરીને બતાવ્યું હતું। આહિર કાળુભાઈ, દીવ 24/7 ન્યૂઝ, ઉના। આપનો પરિચય? મારું નામ હરકિશનભાઈ કુબાવત છે। હું કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું। આજે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત અને હોકાર્ડ હોસ્પિટલના સહયોગથી બેઝિક લાઈફ સપોર્ટ નામની ટ્રેનિંગ દેવા આવ્યા છે ગુલિસ્તાન વિદ્યાલય ફારૂકભાઈ કાઝીના સહયોગથી। ત્યારે લોકો અવારનવાર બેભાન થઈ જતા હોય રોડ રસ્તા ઉપર, તો એને પમ્પિંગ કરીને કેવી રીતે આપણે જીવનદાન આપી શકીએ એ જ એક અમારી સંસ્થાનો હેતુ હોય છે। હર હંમેશા માનવ સેવાની પ્રવૃત્તિ કરીએ છીએ। ત્યારે આજે CPR ટ્રેનિંગ માટે હોકાર્ડ હોસ્પિટલના ડોક્ટર વર્ષિત હાથી સાહેબ, જે કાર્ડિયોલોજીસ્ટ છે, તથા એમના PR વિશાલભાઈ કરીને છે, એ લોકોને 300 થી વધારે વિદ્યાર્થીને ટ્રેનિંગ આપશે અને લોકોનું જિંદગી બચાવવાનું કામ કરી રહ્યા છે। મારું નામ ખાસ તો વિશાલ ગણાત્રા છે અને મેઇન બેઝિકલી આપણે લોકો અહીંયા આજે ઉપસ્થિત ખાસ તો મહાનુભાવો, ગુલિસ્તા માધ્યમિક શાળા અને મેઇન દેલવાડા ચેરિટેબલ ટ્રસ્ટ કે જે ખૂબ જ સેવા પ્રવૃત્તિ કરે છે, અને વોકાર્ડ હોસ્પિટલ તરફથી અમે લોકો આજે ખૂબ જ આભારી છીએ કે જે આજે આપણે ગુલિસ્તા માધ્યમિક શાળાના મેઇન અને આયોજકો એ બધાએ ભેગા મળી અને ફારૂકભાઈ અને બીજા બધા મિત્રો, તો આપણે ખાસ આજે એના માટે જ ઉપસ્થિત થયા છીએ કે CPR ટ્રેનિંગ જે અત્યારે વર્લ્ડ હાર્ટ ડે 29 તારીખે અત્યારે આવી રહ્યો છે, તો એના રિગાર્ડિંગ અમે લોકોએ વોકાર્ડ હોસ્પિટલ તરફથી એક મુહિમ ચલાવીએ છીએ કે ખાસ જેથી કરીને આપણે વધારે ને વધારે લોકોની જિંદગી બચાવી શકીએ। એના માટે આપણે થિયોરિટિકલ અને પ્રેક્ટિકલી આજે CPR ટ્રેનિંગ કઈ રીતે આપવી, અને આપણી સાથે અત્યારે ખાસ એમાં આપણે આપણી સ્પેશિયલ રિક્વેસ્ટથી ડૉક્ટર વર્ષિત હાથી વોકાર્ડ હોસ્પિટલમાંથી કે જે કાર્ડિયોલોજીસ્ટ તરીકે ત્યાં ફરજ બજાવે છે, અને ઉનામાં આપણે દર મહિનાના ચોથા બુધવારે મેહુલ સોલંકી સાહેબને ત્યાં ભાવન હોસ્પિટલમાં ખાસ OPD પણ આપણે અહીંયા સર્વિસીસ પણ આપીએ છીએ, જેથી કરીને આપણે આજે અહીંયા ઉપસ્થિત થયા છીએ। તો ખાસ આજે બધાનો વધારે સમય ન લેતા, અને હું ખૂબ જ આભારી છું દેલવાડા ચેરિટેબલ ટ્રસ્ટ, ગુલિસ્તા માધ્યમિક શાળાનો, કે જે લોકોએ અમને ખરેખર આ કાર્યક્રમ માટે આપણને ખાસ આમંત્રિત કર્યા છે। તો ખાસ વધારે સમય નથી લેવો અને થેન્ક યુ વેરી મચ।